સમાજના વડીલોને કાયદાકીય રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા શહેરના પ્રાણજીવન ભગત વૃદ્ધાશ્રમ ખાતે એક વિશેષ કાનૂની આઉટરીચ અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝન સભ્યોને તેમના કાયદાકીય અધિકારોની સંપૂર્ણ માહિતી આપવાનો અને તેમની સમસ્યાઓનો ઝડપથી નિકાલ કરવાનો હતો। કાર્યક્રમમાં સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિવેદી તથા સચિવ શ્રી ડી.આર. જોશી વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા। બંને મહાનુભાવોએ વડીલોને સરકારી સહાય, વૃદ્ધાશ્રમ નિયમો અને વારસા સંબંધી કાયદાઓની વિગતવાર સમજણ આપી હતી। જજ સાહેબ અને સચિવ સાહેબ વૃદ્ધાશ્રમના સભ્યો સાથે મીટ એન્ડ ગ્રીટ કર્યું હતું। આ દરમિયાન વડીલોએ પોતાની મુશ્કેલીઓ અને કાયદાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા। આ પ્રસંગે શ્રી રાહુલ ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે સમાજના વડીલોનું રક્ષણ કરવું અને તેમને કાયદાકીય રીતે સશક્ત બનાવવા એ અમારી પ્રાથમિકતા છે। વડીલોના અધિકારીઓનું ઉલ્લંઘન ન થાય તે માટે કાનૂની સેવા સત્તામંડળ તત્પર છે। સચિવ ડી.આર. જોશીએ તમામ સભ્યોને કાનૂની સેવા સત્તામંડળની વિવિધ યોજનાઓ અને 24x7 હેલ્પલાઇન નંબરો વિશે માહિતગાર કર્યા। કાર્યક્રમના અંતે વૃદ્ધાશ્રમના સંચાલકોએ આ સરાહનીય પહેલ બદલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો હાર્દિક આભાર માન્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો, કાનૂની સ્વયંસેવકો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।